જ્યાં પણ ખોટું થઈ રહ્યું છે, જ્યાં તમને હક નથી મળી રહ્યો, જ્યાં તમારું કામ નથી થઈ રહ્યું, તમારા સ્થાનિક ધારાસભ્યને પકડો. પછી નેતાગીરી કરે, એટલે નેતાગીરી કરી નેતા બનવું છે અને જેવો તેવો નેતા નહીં બનવું, સીએમ બનવું છે. સીએમ પાણી આવ્યું નથી, એમને જવાબ આપી દઈએ તો ઘરની બહાર નીકળો, અરજીઓ કરો, ગામ ભેગું કરો, પબ્લિક મોટી સંખ્યાની અંદર એકત્રિત થાવ અને તમારા સ્થાનિક નેતાઓના દરવાજાઓ ખખડાવો, એમને જગાડો કે નેતા સાહેબ જાગો. જ્યારે વોટ માંગવા આવ્યા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા, ફલાણું કરશું, ઢીકણું કરશું, રોડ બનાવી આપીશું, પાણી આપશું, ગટર આપશું, પણ હવે ક્યાં ખોઈ ગયા છો? જાગો યાર, થોડી હિંમત એકત્રિત કરો. જ્યાં પણ ખોટું થઈ રહ્યું છે, જ્યાં તમને હક નથી મળી રહ્યો, જ્યાં તમારું કામ નથી થઈ રહ્યું, તમારા સ્થાનિક ધારાસભ્યને પકડો. ગુજરાતમાં 182 ધારાસભ્ય છે, 26 સાંસદો છે. આટલા બધા મોટા મોટા નેતાઓ હોવા છતાં તમારા કામ નથી થતા, મને નવાઈ લાગે છે. ખામી એ લોકોનામાં નથી, તમારામાં છે. તમે ચૂપચાપ છો, સહન કરી રહ્યા છો, ખૂણામાં બેસેલા છો, લાચાર છો, અબડા છો. તમારું કોઈ છે જ નહીં, તમારું સાંભળવા વાળું કે તમારા માટે લડવા વાળું કોઈ છે જ નહીં. તમે લડો યાર. તમે જે આશા રાખીને બેઠા છો કે તમારા બદલામાં તમારા વિસ્તારની અંદર કોઈ નેતા આવે, તમારા માટે લડે, તમારા માટે બોલે, તો જાતે નેતા બનો, નેતૃત્વ કરો. તકલીફ પડશે, વેઠવું પડશે, ફરિયાદો થાય, હેરાનગતિ કરે, ધમકીઓ કરે, બીવડાવે, ડરાવે, ધમકાવે, પણ જીતશો તમે. લખી રાખજો, અનુભવથી બોલું છું. અને એટલા માટે જ આ બધા કાર્યક્રમો થકી ગુજરાતના દરેક ખૂણાની અંદર મહિપતસિંહને નેતા બનવું છે, એમાં કોઈ શંકા નથી ભાઈ. ઘણા લોકો બોલતા હોય મહિપતસિંહ નેતાગીરી કરે, એટલે નેતાગીરી કરી નેતા બનવું છે અને જેવો તેવો નેતા નહીં બનવું, સીએમ બનવું છે. સીએમ જાહેર વિડીયોના માધ્યમથી બોલી રહ્યો છું, મહિપતસિંહને સીએમ બનવું છે. કાંઈ ખોટું છે? કોઈ જીઆર છે કે મહિપતસિંહ સીએમ ના બની શકે, કે આ વ્યક્તિ સીએમ બની શકે, ફલાણા પાર્ટીનો સીએમ બની શકે? મારી ઈચ્છા છે ભાઈ સીએમ બનવું. ખોટું છે કઈ? સપના જોવાના દરેકને અધિકાર છે. કામ કરીશ, મહેનત કરીશ, બનાતો ઠીક, ના બનાય તો બી ઠીક, પણ અંત સુધી લક્ષ્ય રહેશે કે સીએમ બનવું છે. દરેક વ્યક્તિ સપનું જુઓ યાર. દરેક વ્યક્તિ જેનામાં લડવાની તેવડ છે, તેવડ ના હોય તો લાવો. તમારાથી ખોટું સહન નથી થઈ રહ્યું, તમને કોઈને દુઃખ જોઈને પીડા થઈ રહી છે, ધેટ મીન્સ ભગવાને તમને નેતૃત્વનો ગુણ આપ્યો છે. જ્યાં ખોટું થઈ રહ્યું છે, તમને મનમાં પીડા થાય છે, તમને ગુસ્સો આવે છે, ધેટ મીન્સ ભગવાન એવો સંકેત આપી રહ્યો છે કે તમારામાં નેતૃત્વની શક્તિ ભગવાને આપી છે. એને જગાડો, એને બહાર લાવો, વિરોધ કરો. જ્યાં ખોટું હોય ત્યાં બિંદાસ બોલો, લડો. બીજાના હક માટે લડો, બીજાને ન્યાય અપાવવા માટે લડો, પોતાના હક માટે લડો, પોતાને પણ ન્યાય અપાવો. કોઈ મદદ કરે કે ના કરે, હું તો છું જ. મારામાં અંતિમ શ્વાસ સુધી તમારા માટે બેઠો છું. મારાથી થશે એટલી મદદ ચોક્કસ તમને કરીશ, પણ આ જંગ તમારે લડવાની છે. શ્રી કૃષ્ણ પણ તમે છો, અર્જુન પણ તમે છો.